ભાઈ ને શું નામ છે? ભાઈ નું નામ સંગ્રામજી છે. સંગ્રામ. હા, ને જમાઈ છે અમારા. અને ઘણું ટાઈમ થયું મોટામાં. થોડું ઉતાવળ બોલો. ઘણો ટાઈમ કેન્સર હતું ને આપણે અહીંયાથી 2 મહિના દવા ચાલુ રાખી, એનાથી ઘણો એવો ફાયદો થઈ ગયો છે. ને હમણાં એવા રિપોર્ટ થોડાક રિકવરમાં છે. બધું કેન્સર જે પહેલાનું હતું એ પાછું રિકવર આવી ગયું છે. એકદમ નોર્મલ છે રિપોર્ટ. ને પાછા અમે આ બીજી વખત આવ્યા દવા લેવા. ડોક્ટરે શું કીધું હતું તમને? ડોક્ટર પહેલા રજા જ આપી દીધી હતી. રજા આપી? હા, એ કેન્સર છે, આનો તો ઉપાય નથી. 12 મહિના સુધી જ કહી દીધી. પણ તમારી દવાથી રિપોર્ટ એકદમ નોર્મલ આવી ગયા છે. એટલે તો હું બીજી વખત આવ્યા. વાળ બાળ પણ આવે છે, ખાવાનું પણ આવે છે? વાળ બાળ પાછા બધા રિકવર. વજન પણ વધ્યો છે? વજન વધી ગયું છે ને થોડીક સ્કિન સારી થઈ ગઈ છે મોઢાની, ને ભૂખ પણ વધારે લાગી. આપ તમે? અમે મારા બે ભાઈ જ છીએ અમે. બરાબર. અને મારા આમ સારા થાય. બરાબર. હું એમનું બનાવી દઉં. આ મારા જમાઈ પણ થાય. મોટા ભાઈ છે ને, અમારી ભત્રી એમના ઘરેથી છે. અને અમારું સામે સામે. બરાબર. એટલે એને 40,000 પગાર તો હતું. કામ કરતો એકદમ બરોબર. ત્યારે બધું બરોબર હાલતું હતું. પણ અત્યારે તકલીફ થઈ એટલે અમારે તમારું રાજકોટથી 15 કિલોમીટર આગળ મેટોડા ગામ આવે, એની અંદર આ દવાખાનાનું એડ્રેસ સર્ચ કરી યુટ્યુબ ચેનલ ઉપર એટલે તમારું બાપુનું નામ આવ્યું, કાયાકલ્પ દવાખાનાનું નામ આવ્યું. પછી અમારા મિત્ર છે જે પણ તે પણ આયુર્વેદિકનું થોડી ઘણી સેવા આપે છે. એમના સહયોગથી આપણે અહીંયા પહોંચ્યા અને અમારે એવો સારો એવો પ્રતિસાદ, તમારો હાવભાવ પણ અને દવા પણ સારી મળી. એ હિસાબે અમે બીજી વાર 2 મહિના પહેલા દવા ચાલુ આપી, એનાથી સારું થઈ ગયું. એટલે બીજી વાર ચેક કરવાનું તમારે કીધું કે તમે દર્દીને લઈ આવો. એટલે અમે દર્દીને લઈ આવ્યા. હવે અત્યારે તમે પણ દવા બવા આપી છે. હવે અમારો એટલો વિશ્વાસ છે કે લગભગ બરોબર થઈ જશે. ઓકે. રિપોર્ટ કયો એમાં નોર્મલ આવ્યું ને રિપોર્ટ? હા. ચાલો કપિલભાઈ રાખજો તમારી બાજુ. શ્રી પંચ દસનામ અર્જુન નંદગીરી મહારાજ, સાંભળ્યું તમે દર્દીની વાત કે જે ભાઈને ખરેખર વજન કમ થઈ ગયું તો એ વજન પણ એમનો વધી ગયો છે, સાથે સાથે વાળ પણ આવી ગયા અને રિપોર્ટ કરવામાં આવ્યો તો રિપોર્ટની અંદર પણ સારું એવું પરિણામ આવ્યું છે. તો એ આ જડીબુટીની તાકાત છે. જ્યાં સુધી મારો વિડીયો પૂછે ત્યાં સુધી જે કોઈ પણ કેન્સરના દર્દી હોય તે મારા સુધી પહોંચો અને જરૂરિયાતમંદ જે માણસો છે અને જેને કોઈ પણ ખબર પડે ત્યારે જરૂર મારા સુધી પહોંચાડો. ઓમ નમો નારાયણ.